વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો 21 જુલાઈના રોજ જન્મદિવસ છે। વાઘેલા પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે ધામધૂમપૂર્વક ઉજવવાના છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમર્થકો સાથે જન્મદિવસ ઉજવવાનો હોય તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી, જેમાં તેમણે જન્મદિવસને સમસંવેદના સમારંભ તરીકે ઓળખાવવાનું પસંદ કર્યું હતું। વાઘેલાએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણીને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં ન આવે। આ સાથે જ તેમણે જીએસટી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા। ફોનલાઈન પર મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે। મેહુલ, શંકરસિંહ વાઘેલાએ જે પત્રકાર પરિષદ સંબોધી હતી, કેવા કેવા મુદ્દાઓ તેમણે રાખ્યા છે અને આગામી 21 જુલાઈના રોજ તેઓના જન્મદિવસની ઉજવણી રૂપે કાર્યક્રમો કેવા પ્રકારના? શંકરસિંહ વાઘેલાએ જે પત્રકાર પરિષદ બોલાવી તેમાં બાબતે ચોક્કસ તેમને ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પહેલી જન્મદિવસ છે તે ચર્ચાનો વિષય બન્યો। ખાસ કરીને ઘણા સમયથી જન્મદિવસ ન ઉજવતા શંકરસિંહ વાઘેલા આ વખતે તેમના સમર્થકોની સાથે મહાત્મા મંદિરમાં એકત્રિત થશે। તેમનું કહેવું છે કે તેમના જે વિસ્તારના જે સમર્થકો છે, તેમના મિત્રો છે, તેમને એક સમિતિ બનાવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બાપુ તેને સમસંવેદના સંમેલન તરીકે જોઈ રહ્યા છે, જેમાં તમામ જે ગુજરાતની જનતાને છે તેવો સંદેશો આપશે। ઘણા એવા પ્રશ્નો ઉપસ્થિત થયા શક્તિ પ્રદર્શનને લઈને, પરંતુ તેમને એ બાબતે ઇનકાર કર્યો હતો। ખાસ કરીને તે આ તમામ જે બાબતો છે તેમાં તેમણે કહ્યું કે ફક્ત માત્ર જે ધારાસભ્યોને છે તેમને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે વિપક્ષના છે એનસીપી, જેડીયુ સહિત પક્ષના કોઈ આગેવાનોને આમંત્રણ નથી। જોકે તેમણે કહ્યું હતું કે આ જે તમામ જે બાબતો છે બેસણામાં કે જન્મદિવસમાં કોઈને આમંત્રણ નથી હોતું। તે રીતે જે પ્રસ્થાપિત કરવાની જે સુધી ક્યાંક વાત છે તેને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો ચોક્કસથી। અને બાપુએ કહ્યું છે કે તમામ જે સવાલો છે અત્યાર સુધી જે ઉપસ્થિત થયા છે પક્ષને લઈને, 24 જૂનના રોજ જે તેમને સંમેલન કર્યું હતું તેને લઈને, તમામ જે પ્રશ્નોનો જવાબ તે દિવસે મળશે। શ્રી સંજીવજી।